આહા આ થાચી લોટ પોત થઈ ગયો અને આ તાપે એટલો બધો પડ્યો ને આ ગરમી એવું કહી ગયું લાઈમ પાણી પીવા દે. આ ડોશી એ ના હારું કરીને જતી રહી. આ ચારનું કીધું તું પાણી ભરીને મેલશે, આ ખાલી બાટલો મેલીને જતી રહી. અને આ તાપ તો જોવા આ માથે તાપ ચડ્યો ને આ ગરવું કઈ જાય. આ ડોશી ને એ ના હારું કરીને જ જાય. લાગામાં 12 વાગી ગયા. ઘેર સાઈડ જવું પડે ને કે આવા તડકાનું ચક્કર કઈ ભૂઈ પડે ને તો કોઈ ઊભું કરવા નહીં આવે. આમ તો પછી થાય. લે પોની ભલે પાણી પીધા વગર મરી જાઉં પણ દુશ્મનના ઘરનું પાણી તો આજે ના પીવું કાલે ના પીવું. આ ડોહલો મને જોઈ પાણી પીધા વગર જતો રહ્યો. હા મારા બાપ દાદા એવાની બીક ખરી ની હોય. પેલા બહુ ઝઘડા થઈ ગયા, મારા ડોહો કહેતા હતા એટલે આને જતો રહ્યો લાગે. ઓવા પાણી 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 પાછું વાળી ત્યાં જોઉં તાન હું જોઈને હેડું. ના બહુ હોશિયાર ના કરશો તો તમને કહું ને કે મજા નહીં આવે મારું. કાલ માર ઓલી માર ખાઈ નહીં હે તો કુના તે મારતો તો થોડો ખાવો પડે. ના તને સરપંચ નો ઝઘડો તમારો તો સરપંચ નો હતો. જો કદાચ બીજો કોઈ હોય ને તો એવો મારા જ ને તો મોય એક વાત કહું, તમે તમારા નોમે ગટું હોય ને તમે ગટાવો ને એટલે તો ઝઘડો ના પડ્યો. એનો મિલન શાળામાં બધી વાતો તમે આયા હતા ઘેર ગોદડું લઈને હોઈ ગયા હતા. નાના એવું ઊંઘી જવું સારું, બૈરામ લાકડીઓ ખાવી ને એના કરતા. પડી રહ્યો હોય કન મને એવું લાગે ને મને લાગે મને મારવા જ આવ્યો લાગે. મારવા નહીં આવી જો દારૂ ની પડ્યું લાગે. લેડો તાર હેડજો ફટાફટ ગોડજો. અલ્યા હે અલ્યા આ તો કાર્યો છે પેલો. લે તો પંકુ પા પકલો ઓવા જતો રે આ તો બહુ કરવાનું કે મારું દારૂ પીવાય કોણ આવશે મારા ગાત જતો રે આરું તું. પણ મશીન તો બોલો હીનું શું મરજી પાઉ અંદરનું સબા તો કે ફેક્ટરી હે તો નસીબ દોર હ રેસ લગાઈએ તો હવે મજો ગાડી પ્રથમ હેડા ગાય ગા બોલે તું કરે હે એ બે ફોન તો નહીં થઈ ગયા જતો રે હું ફોન કરું બધું ગમમાં નહીં જતો રે યાર. એ પકડજો જીવા સાજુ ધક થાય મશીન પકડો. તો કે ના ખેલતી પણ એમ તો કેમ ખાધી હેડો તે લઈને હેડો ખાલી કોની બોની સોટવું છો ને ઉપર રેતા બોતા રે એવું કરો કોને તો બહુ વજન નાખો ને કન્યા મારો બતાવે તમે હારું મારો ઉપર પકડેલો આપણું મને હેરાન કરી તો પકડો નીચે મરી ગયો ને તો વારું આખું ખા દઉં બીજો હા આખું ખાઈ મોટો થઈ ગયો. મેલોન યાર સાચો હું તો લઈ લો તો કે લેનો વાઈ ગયો મ બરી આવી ગયું પણ પેલો તારો પીતો નહીં ગયો ને ઊંઘ્યો દારૂ નહીં પીતો યાર. દારૂ પીજે તો પૈસો તેલ પડ્યો હોય આ પતી જે હોય તાન તો તાપનો આમાં તો જબરું પડે પણ મને લઈ લો તો કે બોરે મને લાગે અરે ખાધા બાજા વગર ના એટલે ચક્કર ખાઈ ભૂલ પડે ને એવું લાગે લે ના લે ઊંચો કઈ લાવો એટલે હું લઈ લો ને તમે લે ચલ કપો લઈ લેજો તમે. એવું ના કરે યાર તમે મારા ભાઈ પછી એવું ના કરજો. ખાવા હુઈ ગયો સતાન ક્યાં કોમનું માણસ તો મરી જાય હા આગળ પછી જાય ને તો કોઈક આપણને કહે છે કે હતા તો એ કશું કરી નાખીએ એના કે પકડો ને યાડો
તાકાત વધાર હો. ભાગવી ને એરી મળી મતા એ છોકરા હા આ લોટો પાણી પર લાગે ફટાફટ પેલા તું પાણી લાય હું થયું ના કરે પેલા પાણી લાય ફટાફટ પાણી લાય જલ્દી પાઘડી બોલો તો હું થયું પપ્પુજી કવરાવ હું થયું લા એમ ના સોડા એવું નહીં કોણ ગયું ના હું બોલો પીરો જો પાણી પાણી દારૂ નહીં પીવો લાગે પાણી નથી પીધું ને એટલે જ લાગે બે ફોન થઈ જશે ગરમી કેટલી પડે એવું વાતાવરણ અલે તું કોના ઘરનું પાણી પાય મને તારા ઘરનું પાણી પાય દે બોલનું પાણી અલે આમદમ પર મારી જો બનાના ઘરનું પાણી ના પીવું ઓહો इधर तो कुछ बनाए का जमाना ही नहीं है હા એ તો ઓલું પાણી પાયું તે ઉભા થયા છો નકર સોય પડતા હોય અરે આજ લગી મારા બાપ દાદા આના ઘરનું પાણી નહીં પીધું કટકો રોટલો નહીં ખાધો અને હું આના ઘરનું પાણી પીવું પાયું નું આ મને પકડી પાયું એટલે ખબર નહીં પડતી बोले ने तो मरवा पड़े तो इलाज तो वो पानी पानी तार जीवन से कम ना ખીચી નાખે હું મરતો હોય તો મરી જવા દેવાનો પણ આના ઘરનું પાણી નહીં પીવડાવવાનું મને પણ ઈવન ખબર નથી કે એવું કે તમાર બાપ દાદા ઘરનું પાણી નતા પીતા એટલે ખબર ના હોય આજુબાજુ મિલાવી પીવડાવી દેવાનું अब मरवा पड़े ने એટલે વિચાર ના આવે બાજુ ના અલે હું મરી જાય અલે હું મરી જાય મરી જા તો અલે પાણી કાઢ પાણી કાઢ મેં ડોલ બલાવ નહીં નાખ પાણી કાઢો તો કર અલે મને ઓછા ઘરનું પાણી પાય હું મરી જાય અલે હું મરી જાય આચમ પેલી બેચે એક્ટિવ એવું રહેતા જો હા કહે છે જો સરપંચ ઓપરો મારી વાત હા? આ પીન રસ્તા પડી લીધો બરાબર બરોબર તે અમે બે જણા ઊંચો કરી લાયા કીધું ગોમનું પાડોશી લાયા બરોબર તે આ છોકરાને ભૂમ પાડી તો છોકરા લોટો પાણી ભરાય તે પાણી સડકોર્યું ને પાછું પાયું તે થોડું આમ જીવાયો બરાબર. ઉભો થયો ને એમાં વેકરા મળ્યો કે મને આના ઘરનું પોળનું પાણી પાયું ચમ એટલે પોની ની વાત છે એટલે વના ઘરનું પોની પીવું નહીં નહીં સમજ્યા ભાઈ મારી જાવ પણ ઓના ઘરનું પાણી ના પીવું પી તો જો ના પીવા તમે પીવડાવ્યું બધું કાઢ નાખું એટલે સરપંચ મારું એવું કેવું છે કે મને હું કરશું આમાં એટલે વાત પોની ની જ છે ને તમારે. પાણીની ઈચ્છા આ ભાઈને એવું કેવું કે હું ઓના ના. ઘરનું મરું ના તો ઘરે પાણી ના પીવું પાણી નહીં પાણી બી નહીં એક તો પાણી પાઈ બચાય કોઈ મને બે થાપ પાણી માં નહીં કાલે જોઈ દીધી હતી જમાવાની. એટલે સી મારા દુશ્મનના ઘરનું પાણી પીવડાવ્યું એટલે સરપંચ નું થોડું તો રાખવા કોઈ ખબર પડે છે કે નહીં બાજ કરવા જતી અલે આ સુધી મારા થઈ રહ્યો આના ઘરનું પાણી કે કટકો રોટલો નહીં ખાધો અરે તે જીવ કર્યું જીવ છે તારું અત્યારે કે છે જીવતું નહીં પણ કીધેલું હું મને એ નહીં તને એક વાત કહું તારું બહુ બોલે નહીં તું પણ પણ બચો હવે એક કામ કર મેં જો વાત જોજી આ સાઈડ આવો વાત કરજો મને આપણે હું કહું તમને હા આ હે ને એના પહેલમજી ને બાપ દાદો એવા જ હતા બરોબર એટલે એક કામ કરવું પછી આપણે કેવું આ પોણીની કૂટ કરે છે ને પાડશું ને ના એક કામ કર હું કહું ને એટલું કરો કેવું? હા દારૂ ગો બિયા છોંચ પડી જશે હું કરશું કયો હું કહું એટલું કહો ને તમે ખાલી હાલો. હું કહું છું તમારે પોની નતું પીવાનું ખાલી નતું પીવાનું અત્યારે કોમ કે ભાઈ જો તમારો હક છે તમે પોની પાડ્યું નહીં બરાબર ના પાડી તો પછી કોના ઘરનું પોની ના પવાય પણ એ તો બે ફોન હતું ના વાત સાચી છે તમારો હક ના કહેવાય એમ તો પણ એમાં જે ભૂલ થઈ ગઈ તો સુધારી પડશે ને એટલે સુધારી જ પડશે એક કામ કરો તમે તોટી લેતા હો જો ટોટી હવે લેતા હું બરાબર આપણે જો અને તું ભાઈ અંત વાત થોડી વાર ઉજા ઉજા જા બે જા. ઓય ઉજા તારું પાણી હાલ કાઢ નાખશું હવે ઉજા હવે જો કોના ખાતામાં તો હું ના બેહું અત્યારે ભૂઈ બે કોઈ જા બે
કોઈ બે ના બે હું ભૂઈએ ના બે સરપંચ તમે જ બેહો. હું તો બેહું છું પણ જો હવે તારે પોણી પીવાનું નતું ને ગભરાવાની જરૂર નહીં હો, ચિંતા ના કર. એમાં ઈલાજ કરી દઈએ આપણે જો તોડી લેવા પેલો જો છે હવે તોડી નું કરવાનું ખબર છે તારે મુદ્દામાં ઘોઘામાં પેચ ઊંધી ઉતારવાની બરોબર અને પેલું મશીન છે ને મોટર ચાલુ કરીને ખોલવાની બરાબર પાણી પાછું ખેંચી લી આ ટોચી ના મળે ને તોય વાંધો નહીં તમે ત્યાં રાવમાં જો બીજું છે એક બરોબર ઓય આતા તમે તાર ઈ પડી તો ચી બનાવવા ચીજ છોકરો રમવા લઈ ગયો. હવ શું ઘેર કીધું લઈ જાઓ ઘેર આખી ટોટી ગાલ દો ને પણ પાણી કાઢી દે મોટર ચાલુ કરો હા મારા દુશ્મનના ઘરનું પાણી તો હું આજે ના પીવું કાલે ના પીવું સરપંચ ટોટી તો નહીં પણ એક વાત કહું એટલે હું કહું છું ખબર છે મને ના પીવું પાણી હું અરે તોતી મળીને આવી ને એટલે આ મોટે લાવવાની વાતો કરે છે મોટર નહીં એક છૂટ્યા એક ભાઈ નવા થઈ ગયો છે હવે. એટલે ગોળના પેલી મેળે ના હા તે એવું કરાય આપણે શું કરવાનું ખબર ઓય નમારો જો આમાં હું તમને કહું જેનો છોકરો આપણે આમ ફૂલ રાખી પાછળ બે ગદા મેં લે એટલે પેલો છીક્કો હોય ને નીકળી જાય એટલે એમ તમે આડા પર હોય એક કામ કરો તમે આજે પડો ને પેલું હોબેલા જેવું પેલું ધોકો છે ને પેલો મોટો એ લેતા હો મિલો તમે તાર કોને મેલું જ નહીં ચાલે કુંજી મેલો તો એ ચાલશે નીકળી જશે પોની કાચ નાખો તમે ભાઈ જો અલે પેલા ના, ગધા ના, ના, નમો તમે. પેલા અલે તમારે એ રહેવા દે હા. પીજો તો પીજો એમાં હું થઈ ગયું વારી ના તારે જો ગંધા પાણી નહીં પીતો તો પછી તારે શું કરવાનું ઓમ બાપ દાદાને ખોટું લાગે પાવ હવે પાણી કાઢો લો હોબેલો હી પાણી ના નીકળે તાર- સરપંચ પેટ ચીરો ના એક કામ કરો તો પછી ચપ્પુ લેતા આવો, પેટમાં કાઢી દઈએ આપણે. ટપ્પુ હે હું લેતા આવું અલે માણસ મારી જાય સરપંચ આ રીતના તો દાંતે લાવ દાંતે લાવ. આ તે નહીં. આમ ના, દુરજી કે મોને જ મરી જાય તો કાંઈ હું જીવવા નતો પડી રહ્યો તો તે હા આ તો પાણી ના પાયું હતું તું જીવવા ન હતો એ વાતે સાચી તમારી તો તને હું બખાડા કર કહું છું કઈ ખબર પડે છે કે નહીં તને ગામનો હવે મોટો વધી ગયો છે અને એક પોની જખા બખાડા કર કરે છે હવે ઘર બાપ દાદા તો બાજી મારી ગયા હું તમારે બાજ કરવાની છે આ છોકરો જે તાર ઘેર આવીને તાર બખાડો કર્યો કે છે બખારો તો ના કરે પણ તાર ઘરનું કોઈ પરાઈ લીધું ને પરાય નહીં લીધું પણ અમાર વેર ઝેર છે વેચે છે તે કોઈ આખી જિંદગી વેચે રાખવાની હોય વાત કરે છે તો તે. હાથ બીજો છે ને તે ઝેર હોય તાને વળી એક તો વળી જીવાડવાના જો પણ તારે જીવનને પાવું બધું આવો થાપો મેળે છે પાવ કાજુ છે પોની પાછું કાજુ છે કે મહુ કાઢવાનું જો સીધી જ વાત કહું બાપ દાદા તો બાજી મરી ગયા બાપ દાદા ભોળિયા માણસ હોતા ઉપર એટલે ઈવન એવી ખબર નથી છોકર મતમાં બાજી લેતા હોય ને એવી વાતો થતી હતી રીહો પેલો નથી એમાં આપણે રીહો રાખીને કોઈ ફાયદો નહીં કોઈ વાત કરે છે તે તારું તું જોવે જ નહીં મારું બોલું તાને વળી લેજો અમે ઘેર ભેગા છો થોડું અને દવાખાન જવાનું હોય તો જી આવો નહીં કે પાછા ઉકલી જશો અમને મારી પાઘડીને ચંપલ ભાગીને જશો. અરે ભાઈ હું કહું છું ફરીથી પાછું વાંચ્યું તો પાણી પીવાનું આ પીવાનું આમાં હા એમ લેતા લેજો તો પડતા છે પાણી પાઈ બીજું લોટો થઈ ગયો લોટો એમનો મેલો નતા એ દાદા હા જો લે ભાઈ છોકરા સમાધાન કરો બેહારો ખાટલા બેહારો ખોટું તો નહીં થાય ને મારા બાપ દાદો નતા પીતા આજે બાપ દાદો જીવ હતા તારો જીવતા નહીં સરપંચ પણ કીધું તું એવું લે છોકરા પાણી લેજે પેલું લે ને આવજે પીવે તું જ પીવડા જાય એ મની ના તે પાણી પીનારી ભાઈ જોજો કેટલા જલસા આગળ તમે આમાં આવે જો હું તમને કહું આ પાણી પાયું તે જેટલું તને પ્રેમથી પાણી પાયું છોકરા તું પાણી પીવાની ના પાછો છો અને આવી પેલા પેલા રહ્યો હવ ભાઈઓ પેલા રહ્યો તો જ મજા આવશે હવે આવી રીતે બાકી મરી ગયા મરી ગયા બાકી અને આપણે બાકશો નહીં એમાં અરે ભાઈ આજે અમે ઘર ભેગા તો ખાધા ભેગા તો હેડો ને તમે હા છોકરા આમાં હા? હા ઓ જો નહીં ના હોય તો છેતમ પોણી વાળું હોય તો મને કહેવાય તો હું પોણી આલું જો. તે આખા બોલી પોણી લાવે જો આવું કીધું વાપર્યું ને બોર છે એવું પાણી લેવું હોય ને તો પાણી યાદ જતા રહે. એ હારું લેજો હું એ જો મારો મોઢું હા, સરપંચ થાય આવજો. બાત કરે છે. અરે આ તમારો પાવરો આપણે શું કરતા હતા હું એ જ વિચારું ભાઈ મેલો દે, કાલ લઈ જાય. મરી ગયા આપણે હેડ અમે ઘેર દોસ્યો વાંચી હા મારા મોજીલા બંકા હા હા મારું ગોલતરા